મારું નામ મનાલી છે. હું દેખાવમાં ખૂબ જ સુંદર અને જવાન છું. અમારું મારા પતિ, મારી સાસુ, સસુર અને મારા દેવર સુરભ. મારા પતિની નોકરીને કારણે અમે બંને બીજા શહેરમાં અલગ રહેતા હતા. એક દિવસ મારા પતિ ઓફિસના કામ સિલસિલે એક અઠવાડિયા માટે બહાર ગયા. તેઓ કહેતું કે તેની પૂરેપૂરી કાળજી લેવી, મને કોઈ ફરિયાદનું મોકું ન મળવું જોઈએ. સુરભ જે કહે તે કરવું. મેં કહ્યું, ઠીક છે, તમે જેમ કહેશો તેમ જ હું કરીશ. અગલા જ દિવસે સવારે હું ઉઠી ત્યાં જ દરવાજાની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે મારા દેવર સુરભ ઊભા હતા. મેં તેમને અંદર આવવા કહ્યું. તેઓ અંદર આવી ગયા. પછી તેઓ બોલ્યા, ભાભી, મને 3-4 દિવસ રહેવું છે. તમને કોઈ તકલીફ તો નહીં? મેં કહ્યું, આવી વાતો શું કરો છો? આ પણ તમારું જ ઘર છે? સુરભ દેખાવમાં ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ હતા. થોડો સમય તો હું તેમને જોતી જ રહી ગઈ. પછી મેં કહ્યું, તમે પહેલાં નાસ્તો કરી લો. સુરભે કહ્યું, ના ભાભી, પહેલાં મને નહાવું છે. નહાઈને જ હું કંઈક ખાઈશ. મેં કહ્યું, ઠીક છે. પછી સુરભ નહાવા માટે બાથરૂમમાં ચાલ્યા ગયા. હું રસોડામાં નાસ્તો બનાવવા લાગી. ત્યાં જ મને સુરભની અવાજ સંભળાયો. ભાભી, હું તૌલિયું તો બહાર જ ભૂલી ગયો. પ્લીઝ મારું તૌલિયું લઈ આવો. હું જેમ જ તૌલિયું આપવા ગઈ તેમ જ દરવાજાના હોલમાંથી સુરભને જોયા અને હું જોતી જ રહી ગઈ. તેમને જોઈને હું ચોંકી ગઈ. મેં ચીસ પાડીને અવાજ કર્યો. તેમણે તૌલિયું લઈ લીધું. પછી હું ઝડપી પગલે રસોડામાં આવી અને કામ કરવા લાગી. અચાનક સુરભ મારી પાછળ આવ્યા અને બોલ્યા, ભાભી. હું એકદમ તેમની તરફ વળી અને તેઓ મને જોતા રહ્યા અને બોલવા લાગ્યા, દૂધ પીવું છે. શું દૂધ પીલાવશો? મેં કહ્યું, હા, શા માટે નહીં? અને તેઓ બોલવા લાગ્યા, ભાભી, મને ઠંડુ દૂધ ગમે છે. તેઓ મારી તરફ હસતા જોતા રહ્યા. મેં કહ્યું. પછી નાસ્તો કર્યા પછી સુરભ પોતાના કામ સિલસિલે બહાર ચાલ્યા ગયા. હું પણ ઘરના કામોમાં લાગી ગઈ. કામ કરતાં કરતાં મારું ધ્યાન સુરભ તરફ જ જતું હતું, કારણ કે મારા પતિને ઘણા બહાર ગયા હતા. તેથી મારું સાંજ થઈ ગઈ. સુરભ પણ ઘરે પાછા આવી ગયા. ખાણું બનાવ્યું. અમે બંનેએ ખાણું ખાધું. અડધી રાત્રે મને ખૂબ તરસ લાગી તો હું રસોડામાં ગઈ અને પાણી પીધું. જ્યારે પાણી પીને સુરભના રૂમમાં હજુ પણ લાઇટ બળી રહી હતી. ત્યારે મેં જોયું કે સુરભના રૂમમાં હજુ પણ લાઇટ બળી રહી હતી. મેં વિચાર્યું કે આટલી રાત્રે તેમના રૂમમાં લાઇટ શા માટે બળી રહી છે. જેમ જ મેં ઝટપટ પોતાના ફોનનો સાઉન્ડ ઓછો કરી દીધો. તેઓ ઝડપથી ઊભા થઈને બેડ પર બેસી ગયા. બોલવા લાગ્યા, અરે ભાભી, તમે અહીં? મેં કહ્યું, હા, તમારા રૂમની લાઇટ હજુ શા માટે બળી રહી છે અને તમે આટલી રાત થઈ ગઈ તો પણ સૂતા નથી? ત્યારે તેઓ બોલ્યા, ભાભી, મને ઊંઘ આવતી ન હતી. તેથી હું મોબાઈલ પર મૂવી જોતો હતો. પણ ભાભી, તમે અડધી રાત્રે શું કરી રહી છો? અને તમે શા માટે હજુ સુધી શું કરી રહ્યા છો? ત્યારે તમે પણ તમારા જેવી જ ઊંઘ આવતી નથી. હું રસોડામાં પાણી પીવા આવી હતી. તેથી મેં જોયું કે તમારા રૂમની લાઇટ હજુ બળી રહી છે. મેં વિચાર્યું કે જઈને પૂછું કે તમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને? તેથી હું અહીં જોવા આવી. ત્યારે તેઓ બોલ્યા, ભાભી, ન તમને ઊંઘ આવે છે ન મને, તો ચાલો સાથે મળીને મૂવી જોઈએ. પછી તેઓ બોલ્યા, આવો અહીં બેસો. મને બિલકુલ ઊંઘ આવતી નથી. તેથી હું સુરભ પાસે બેસી ગઈ. તેમણે ઉતાવળમાં ફોન બંધ કર્યો ન હતો અને મૂવી તેમના ફોન પર ચાલુ હતી. ત્યારે ફિલ્મમાં ખૂબ જ રોમેન્ટિક સીન આવી ગયો, જેમાં હીરો અને હિરોઈન એકબીજા સાથે પ્રેમ કરી રહ્યા હતા અને આ જોઈને મને કંઈક થવા લાગ્યું. મેં ઝડપથી તેમના ફોનમાંથી નજર હટાવી લીધી અને થોડી વાર પછી હું ફરીથી ચોરીછૂપીથી તેમના ફોનમાં મૂવી જોવા લાગી. સુરભને ખબર પડી ગઈ હતી કે હું ચોરીછૂપીથી તેમના ફોનમાં મૂવી જોઈ રહી છું. તેમણે ફોન મારી સામે રાખી દીધો. કહ્યું, ભાભી, શું તમને મૂવી જોવી છે? મેં કહ્યું, ના સુરભ. ત્યારે તેઓ બોલવા લાગ્યા, ભાભી, જોઈ લો, કોઈનું કંઈ જશે નહીં. મેં કહ્યું. તેમણે અચાનક પોતાનો ફોન મારા હાથમાં થમાવી દીધો. અરે ભાભી, જોઈ લો, મૂવી હોલિવૂડની છે. ભાભી, શું તમને હોલિવૂડ મૂવી ગમે છે? મેં કહ્યું, હા, ગમે તો ખૂબ છે. ત્યારે તેઓ બોલ્યા, ગમે છે તો ખુલ્લા મને જુઓ. આમાં શરમાવાની શું વાત છે? મને પણ હોલિવૂડ મૂવી ગમે છે. જોઈને મજા આવે છે. પછી સુરભે કહ્યું, એવું કરીએ. અમે મૂવી ટીવી પર જોઈએ. અને તેમણે આ મૂવી મને કોઈની કંપની મળી. ત્યારે સુરભ બોલવા લાગ્યા, ચાલો ફિલ્મ જોવા માટે મને કંપની મળી. હવે અમને ખૂબ મજા આવશે. હું બિલકુલ જોવા લાગ્યા. ફિલ્મની વચ્ચે રોમેન્ટિક સીન આવ્યો હતો. ત્યારે અચાનક સુરભે પોતાનો હાથ મારી કમર પર રાખ્યો. મારા આખા શરીરમાં જાણે વીજળીનો કરંટ લાગી ગયો હોય તેમ થયું. મેં તેમનો હાથ છૂટાવવા માંગ્યો. સુરભ મારી તરફ જોતા રહ્યા અને બોલ્યા, શું થયું ભાભી? મેં કહ્યું, કંઈ નહીં. અને તેમણે પોતાનો હાથ હટાવી લીધો. પછી પૂછ્યું, તમને કંઈ જોઈએ છે? ત્યારે તેઓ બોલ્યા, ભાભી, ખૂબ ગરમી છે. કંઈક ઠંડુ પી ભાભી, ખૂબ ગરમી છે. ઠંડુ પીવાનું મન કરી રહ્યું છે. મેં કહ્યું, જ્યુસ લઈ આવો. ત્યારે તેમણે મને દૂધ પીવાનું મન કરી રહ્યું છે. દૂધ પિલાવો. તેઓ મારી તરફ જોતા રહ્યા.
મેં હસીને કહ્યું, હું પણ લઈ આવું છું. હું રસોડામાંથી દૂધનો ગ્લાસ લઈને પાછી સુરભના રૂમમાં આવી ગઈ. પછી અમે મૂવી જોવા લાગ્યા. મૂવી જોતાં જોતાં દૂધનો ગ્લાસ જેમ જ મેં તેમને પકડાવવા લાગી તેમ ગ્લાસ તેમના હાથમાંથી છૂટીને તેમના કપડાં પડી ગયો. મને એવું લાગ્યું કે કદાચ તેમણે જાણી જોઈને ગિરાવ્યો હશે. પછી સુરભ મને કે કદાચ તેમણે જાણી જોઈને ગિરાવ્યો હશે. પછી સુરભ મને એક રોમેન્ટિક સીન આવી રહ્યો હતો. દરમિયાન મૂવીમાં એક રોમેન્ટિક સીન આવી રહ્યો હતો જેમાં છોકરો અને છોકરીઓ તેમ હું શરમથી લાલ થઈ ગઈ. હું મારા રૂમમાં પાછી જવા લાગી. હું જેમ જ પાછી જવા લાગી તેમ સુરભે મારો હાથ પકડી લીધો અને મને પોતાની તરફ ખેંચી લીધી અને પોતાની બાહોમાં જકડી લીધી. હું તેમને કહેતી હતી, સુરભ પ્લીઝ મને છોડો, આ બધું ખોટું છે. સુરભ બોલવા લાગ્યા, ભાભી મારી આમાં શું ખોટું છે? આમાં કંઈ પણ ખોટું નથી. સુરભ જે બોલે તે કરવું ને મારી કાળજી રાખ્યું હતું કે સુરભ જે બોલે તે કરવું, કોઈ વસ્તુ માટે ના ન કહેવું. મેં આશ્ચર્યથી પૂછ્યું, આ તમને કેવી રીતે ખબર કે એવું ન થાય કે ભાભી મને કોઈ વસ્તુ માટે પૂછે જ નહીં? તેઓ બોલવા લાગ્યા, ભાભી આમાં કંઈ પણ ખોટું નથી. આ સાફ સાફ દેખાઈ રહ્યું છે કે તમે મારી સાથે પ્રેમ કરવા લાગ્યા છો. તેથી તો તમારું બધું ધ્યાન મારા પર હોય છે. હું શું કરું છું? હું ક્યાં જઉં છું? પણ તમે મને હંમેશા એક અલગ જ નજરે જોતા રહો છો, જેનાથી ખબર પડે છે કે તમે મારી સાથે પ્રેમ કરવા જ લાગ્યા છો. જો તમને મારી સાથે પ્રેમ ન હોય તો તમે હમણાં અને આ જ વખતે આ રૂમમાંથી બહાર જઈ શકો છો, જેથી મને ખબર પડે કે આ મારી ગેરસમજ હતી. બોલો, શું જઈ શકો છો? હું તમને આ રૂમમાં જબરદસ્તી નહીં રાખું. તમારો જે પણ નિર્ણય હશે મને મંજૂર હશે. જો તમે મારી સાથે પ્રેમ કરો છો તો અહીં જ રહો. હું એક પળ માટે વિચારમાં પડી ગઈ. હું વિચારવા લાગી કે આ શું છે? સુરભ જે કંઈ કહી રહ્યા છે તે તો સાચું છે. હા, હું સાચમાં તેમની સાથે પ્રેમ કરવા લાગી છું અને મારા દિલમાં તેમના માટે કંઈક અલગ છે. પણ હું આ કેવી રીતે ભૂલી શકું કે હું એક લગ્નશુદ્ધ સ્ત્રી છું. મારો એક પતિ છે જે મારી સાથે ખૂબ પ્રેમ કરે છે. તો શું થયું? શું મારે આ નબળા પળોમાં નબળી પડી જવું જોઈએ? મારું દિલ અને દિમાગ બંને વિચારી શકતા ન હતા. છેવટે હું હારી ગઈ. મેં વિચાર્યું કે આ એકલતાને દૂર કરવાનો મારે બીજો કોઈ રસ્તો દેખાતો નથી. સુરભ મારી સામે જ ઊભા છે. હું મારા નિર્ણયની બેતાબીથી રાહ જોઈ રહ્યા છે. તેથી મેં હસીને સુરભને વળગી ગઈ. તેમણે મને પોતાની બાહોમાં ભરી લીધી. પછી અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. પછી ખબર જ ન પડી. અમે બંને મૂવી જોતા જોતા રહી ગયા. સુરભે જાણે મને જન્નતની સેર કરાવી દીધી. હું પણ ખૂબ ખુશ હતી અને સુરભની આંખોમાં મને એ જ ખુશી દેખાઈ રહી હતી. પછી અગલા દિવસે રાત્રે સુરભ મારી પાસે આવ્યા અને બોલવા લાગ્યા, ભાભી ફરી એક રોમેન્ટિક હોલિવૂડ મૂવીની સીડી લઈ આવ્યો છું. જલ્દીથી રૂમમાં આવી જાઓ. મારાથી વેઇટ નથી થતો. મેં હસીને કહ્યું, તમે ચાલો, હું આવું છું. પછી અમે બંને હોલિવૂડ મૂવીનો આનંદ માણ્યો. પછી જ્યાં સુધી સુરભ, આવું જ ચાલતું રહ્યું. રોજ રાત્રે અમે મૂવી જોતા અને ખૂબ આનંદ કરતા. મને સમજાયું કે એકલતા અને આકર્ષણના નબળા ગણી રહી ગઈ. આપણે કેટલીક વાર આવી ભૂલો કરી બેસીએ છીએ. સાચો પ્રેમ અને વફાદારી જ જીવનને સાચું સુખ અને શાંતિ આપે છે.